બનાસકાંઠા જિલ્લાના ટુરિસ્ટ અને લક્ઝરી બસ માલિકોએ કેન્દ્ર સરકારના નવા ટ્રાન્સપોર્ટ નિયમોને લઈને અવાજ ઉઠાવ્યો છે. બસ ઓનર્સ એસોસિએશને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને પત્ર લખીને નિયમોમાં રાહત આપવા માંગ કરી છે. આ નિયમોથી હજારો બસ માલિકો અને ડ્રાઈવરોની રોજગારી પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશન દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના નવા નોટિફિકેશન સામે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ AIS 52 અને AIS 153 જેવા નવા સેફટી નિયમો બસ માલિકો માટે આર્થિક ભારરૂપ બની રહ્યા છે. ઘણી બસો 8 થી 10 વર્ષ જૂની હોવાથી નવા ધોરણો લાગુ કરવાથી કરોડોનું નુકસાન થવાની શક્યતા છે. સાથે જ FDSS સિસ્ટમ અને CRTM નિયમો અને ફિટનેસ પ્રક્રિયામાં સરળતા લાવવાની માંગ કરવામાં આવી છે. એસોસિએશને સરકારને અપીલ કરી છે કે નિયમો અમલમાં મૂકતા પહેલા વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે. હવે બસ માલિકોનું કહેવું છે કે જો સરકાર સમયસર યોગ્ય નિર્ણય નહીં લે તો સમગ્ર પ્રવાસન અને પરિવહન ઉદ્યોગ પર નકારાત્મક અસર પડશે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ રજૂઆત પર શું પગલાં લે છે. જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે. એમની કે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કાંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે. બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરીના માલિકો હોય એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મળીને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે અને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે. એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.